ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન ઉમેદવારી ફોર્મ ખેંચવાના દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ મામલે 7 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. ઘટના બાદ સમાજમાં તણાવનો માહોલ સર્જાતા એસપીજી અને સામાજિક અગ્રણીઓ મેદાને આવ્યા હતા. બંને પક્ષો સાથે બેઠક યોજી સમજાવટ કરવામાં આવી. લાંબી ચર્ચા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. સાથે વડોદરા જિલ્લા એસપીજી સંગઠનની આખી ટીમ અહીંયા હાજર છે. 2 મુદ્દા પર ખાલી વાત કરવી હતી મારે. સમાજ વિખરાયના અનુસંધાનની અંદર અગાઉ બી અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એટ્રોસિટીના અનુસંધાનની અંદર. આજે એ સારી રીતે સમાજ વિખરાય નહીં, પાટીદાર સમાજ એકબીજા સાથે લડી ના રહે, સાથે સાથે મતભેદ હોય મનભેદ ના રહેવું જોઈએ, એની માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. એનું સારી રીતે પર્સનલી ઇન્વોલ્વમેન્ટ લઈને ડૉક્ટર ઋત્વિજ પટેલ એવા વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને સાથે ડભોઈના ધારાસભ્ય એવા શૈલેષભાઈ મહેતા, બંને વ્યક્તિએ માટે પહેલાં તો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે પ્રેસ મીડિયા દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને આવો ચાન્સ આપે. તમારા પ્લેટફોર્મ, તમારા માધ્યમથી અમે પ્રજા સુધી મેસેજ પહોંચાડીએ કે સમાજના કોઈ બી વ્યક્તિ સાથે ખોટું થઈ રહ્યું હોય તો સમાજ માટે આગળ આવીને એક અવાજ ઉઠાવવો જોઈએ. એ ખરેખર બહુ જરૂરી વસ્તુ છે. એ જ રીતે ઇલેક્શનને લીધે સમાજ વિખરાઈના, અલગ અલગ સમાજ લડી ના રહે, લડી ના મરે, ઇલેક્શન આવશે જશે, એ ખાસપણે ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારે જે કેસ થયેલો હતો એની અંદર અમને સારી રીતે સુખદ નિરાકરણ આવી ગયું છે તો અમને મેસેજ આપ્યો છે. અને દરેક વ્યક્તિ આજે તમારી સામે જ બેઠા છે. મારા બે સુવાવીના બંને સામસામીના ઉમેદવાર મારી સાથે છે કે સમાજને એક કરવા માટે દરેક વ્યક્તિને એ દરમિયાન જે કંઈ એકબીજાના મનભેદ હતા એ દૂર થાય, દરેક આખા તાલુકાની અંદર એકબીજા માટેના મનભેદ દૂર થાય, એનો આ મેસેજ છે. એની સાથે સૌપ્રથમ તો સૌના સરદાર જય સરદાર. હું આશીષ પટેલ, બરોડા જિલ્લા પ્રેસિડેન્ટ. મારી સાથે ઉપસ્થિત જિલ્લા ઉપપ્રમુખ એવા ભાર્ગવભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રદીપભાઈ પટેલ, અમારા સુવાવીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ભાવેશભાઈ પટેલ, સામેના ઉમેદવાર રાકેશભાઈ પટેલ અને ડભોઈ તાલુકાના દરેક પોલિટિકલી આગેવાન, સમાજના અગ્રણીઓ સાથે વડોદરા જિલ્લા એસપીજી સંગઠનની આખી ટીમ અહીંયા હાજર છે. 2 મુદ્દા પર ખાલી વાત કરવી હતી મારે. સમાજ વિખરાયના અનુસંધાનની અંદર અગાઉ બી અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એટ્રોસિટીના અનુસંધાનની અંદર. આજે એ સારી રીતે સમાજ વિખરાય નહીં, પાટીદાર સમાજ એકબીજા સાથે લડી ના રહે, સાથે સાથે મતભેદ હોય મનભેદ ના રહેવું જોઈએ, એની માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. એનું સારી રીતે પર્સનલી ઇન્વોલ્વમેન્ટ લઈને ડૉક્ટર ઋત્વિજ પટેલ એવા વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને સાથે ડભોઈના ધારાસભ્ય એવા શૈલેષભાઈ મહેતા, બંને વ્યક્તિએ માટે પહેલાં તો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે પ્રેસ મીડિયા દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને આવો ચાન્સ આપે. તમારા પ્લેટફોર્મ, તમારા માધ્યમથી અમે પ્રજા સુધી મેસેજ પહોંચાડીએ કે સમાજના કોઈ બી વ્યક્તિ સાથે ખોટું થઈ રહ્યું હોય તો સમાજ માટે આગળ આવીને એક અવાજ ઉઠાવવો જોઈએ. એ ખરેખર બહુ જરૂરી વસ્તુ છે. એ જ રીતે ઇલેક્શનને લીધે સમાજ વિખરાઈના, અલગ અલગ સમાજ લડી ના રહે, લડી ના મરે, ઇલેક્શન આવશે જશે, એ ખાસપણે ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારે જે કેસ થયેલો હતો એની અંદર અમને સારી રીતે સુખદ નિરાકરણ આવી ગયું છે તો અમને મેસેજ આપ્યો છે. અને દરેક વ્યક્તિ આજે તમારી સામે જ બેઠા છે. મારા બે સુવાવીના બંને સામસામીના ઉમેદવાર મારી સાથે છે કે સમાજને એક કરવા માટે દરેક વ્યક્તિને એ દરમિયાન જે કંઈ એકબીજાના મનભેદ હતા એ દૂર થાય, દરેક આખા તાલુકાની અંદર એકબીજા માટેના મનભેદ દૂર થાય, એનો આ મેસેજ છે. એની સાથે